શરીરમાં આવેલા ટિશ્યુના હાથના જોઈન્ટ્સ પર આ પોઈન્ટ્સ. તો સૌ પ્રથમ છે રસ એટલે કે પ્લાઝમા. તો 4 નંબર ઇન્ડેક્સ ફિંગર મિડલ જોઈન્ટ ઉપર રસ એટલે કે પ્લાઝમાના પોઈન્ટ્સ આવેલા છે. 3 નંબર લેફ્ટ હેન્ડ ઇન્ડેક્સ ફિંગરના મિડલ જોઈન્ટ ઉપર રક્ત એટલે કે બ્લડ. તો બ્લડ રિલેટેડ કોઈપણ પ્રોબ્લેમની સારવાર આપણે ક્યાં કરીશું? અહીંયા લેફ્ટ હેન્ડ ઇન્ડેક્સ ફિંગરના મિડલ જોઈન્ટ ઉપર. રસ રક્ત પછી માસ એટલે કે મસલ્સ. તો મસલ્સ રિલેટેડ ઇસ્યુ માટે રાઇટ હેન્ડ સ્મોલ ફિંગરનો મિડલ જોઈન્ટ આપણે પસંદ કરીશું. એ સાથે સાથે મસલ્સની સાથે સાથે ચામડી એટલે કે સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ માટે પણ સારવાર ક્યાં કરીશું આપણે? જમણા હાથની જમણા હાથની સ્મોલ ફિંગરના મિડલ જોઈન્ટ ઉપર. ડાબા હાથની રિંગ ફિંગરના મિડલ જોઈન્ટ ઉપર મેદ એટલે કે ફેટના પોઈન્ટ આવેલા છે. તો ફેટ રિલેટેડ પ્રોબ્લેમની સારવાર આપણે લેફ્ટ હેન્ડની સ્મોલ ફિંગરના મિડલ જોઈન્ટ ઉપર કરીશું. તે પછી મેદમાંથી અસ્થિ એટલે કે બોન. તો બોન એટલે કે રાઇટ હેન્ડની રિંગ ફિંગરના મિડલ જોઈન્ટ ઉપર અસ્થિ એટલે કે બોનના પોઈન્ટ્સ આવેલા છે. તો હાડકા રિલેટેડ કોઈપણ પ્રોબ્લેમની સારવાર આપણે આ જોઈન્ટ ઉપર કરીશું. અસ્થિ મજ્જા એટલે કે બોન મેરો. તો લેફ્ટ હેન્ડની રિંગ ફિંગરના મિડલ જોઈન્ટ પર બોન મેરેનો પોઈન્ટ આવેલા છે. તો હાડકાં મજબૂત કરવા માટે લેફ્ટ અને રાઇટ બંને રિંગ ફિંગરના મિડલ જોઈન્ટ ઉપર આપણે સારવાર કરીશું. લેફ્ટ હેન્ડની મિડલ ફિંગરના મિડલ જોઈન્ટ ઉપર શુક્ર એટલે કે આપણા પ્રજનન કોષો આવેલા છે. તો સ્ત્રીઓ માટે અંડકોષ અને પુરુષો માટે શુક્રકોષ. તેને લગતી સારવાર આપણે લેફ્ટ હેન્ડની મિડલ ફિંગરના મિડલ જોઈન્ટ ઉપર કરીશું. રાઇટ હેન્ડ મિડલ ફિંગરમાં આપણે ઓજસ એટલે કે તેજ આવે છે. તો ઓલ ઓવર આપણા શરીરની એનર્જી લેવલ માટે અહીંયા રાઇટ હેન્ડના મિડલ ફિંગરના મિડલ જોઈન્ટ ઉપર સારવાર કરીશું.